સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું. ઝોન 4ના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ જી ડિવાઇસ પોલીસ દ્વારા 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 પીએસઆઈ અને 45 પોલીસ કર્મચારીઓ સાથે સઘન કાર્યવાહી કરવામાં આવી. નો સે ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત પાનના ગલ્લા અને ચાની ટપરીઓ કડક ચકાસણી કરવામાં આવી. પખાલીવાડથી ઝીંગા સર્કલ અને ત્યાંથી કાદરશાહીની નાળ વિસ્તાર સુધી સતત પેટ્રોલિંગ. અસામાજિક તત્વોમાં ભય. પોલીસની સખ્ત કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.